નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશન. મિત્રો, આજે આપણે ડાયલ વર્નિયર કેલિપર વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છે. આના આગળના એક વિડીયોની અંદર આપણે ઓલરેડી સાદું જે વર્નિયર કેલિપર આવે છે એ સાદા વર્નિયર કેલિપર વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. એ સાદા વર્નિયર કેલિપર વિશેનો 40 મિનિટનો વિડીયો અગર તમે ના જોયો હોય તો તમે ખાસ એ વિડીયો જોઈ લો. ત્યારબાદ તમારે ડાયલ વર્નિયર કેલિપરનો જે વિડીયો છે આજનો, એટલે કે આજનો જે સેશન છે આપણો ડાયલ વર્નિયર કેલિપર આપણે ફૂલ્લી જોવા જઈ રહ્યા છે. કારણ કે આપણે અત્યારે વર્નિયર ફેમિલી વિશે ડિસ્કસ કરીએ છીએ. એટલે કે વર્નિયર કેલિપર રિલેટેડ, મતલબ એના કન્સેપ્ટ ઉપર જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કામ કરે છે એના વિશે આપણે જોઈ રહ્યા છે. તો ડાયલ વર્નિયર કેલિપર આજનો આપણો ટોપિક છે. એના પછી આપણે આગળ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જોઈશું. આપણો આજનો સેશન છે એની અંદર આપણે કન્સ્ટ્રક્શન, એના પાર્ટ્સ, એનું ગ્રેજ્યુએશન, એના ઉપયોગો એના વિશે ડિસ્કસ કરવાના છે. ઠીક છે. તો મિત્રો, કન્સ્ટ્રક્શનની ચર્ચા કરીએ એની પહેલાં આપણે એક ડિસ્કશન કરી લઈએ કે સાદું જે વર્નિયર કેલિપર છે, ઠીક છે, સાદું વર્નિયર કેલિપર જે આની આગળનો જે સેશન હતો એ સેશનમાં તમે જોયું હશે કે સાદું વર્નિયર જે કેલિપર છે એના વડે મેઝરમેન્ટ લેવામાં એક પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ શું થાય છે? પ્રોબ્લેમ એ થાય છે કે જે બંધ બેસતો કાપો આપણે જે ચેક કરીએ છીએ ને, બંધ બેસતો કાપો, આ બંધ બેસતો કાપો એનું રીડિંગ લેવું થોડું અઘરું થઈ જાય છે આપણા માટે. અને એટલા માટે આપણને એક બીજું કેલિપર આપણે ઇન્ડસ્ટ્રીની અંદર વધારે ઉપયોગમાં લઈએ છીએ, એ છે ડાયલ કેલિપર. મિત્રો, આ ડાયલ જે કેલિપર છે એની અંદર તમે ફિગરમાં જોઈ શકો છો. અહીંયા છે ને, અહીંયા શું હોય છે, આ પ્રકારનું એક ડાયલ હોય છે. ઠીક, શું છે? ડાયલ કેલિપર. ડાયલ મતલબ આ એક ડાયલ હોય છે. આ જે ડાયલ છે એની અંદર અહીંયા એક પિનિયન આવે છે, જે તમને અહીંયા દેખાય છે, રેક. આ જે રેક દેખાય છે ને, આ રેકની સાથે સેટ થયેલું હોય છે, બરાબર છે. એટલે કે આ જે રેક છે આ રીતે છે અને એની અંદર અહીંયા પિનિયન સેટ કરેલું હોય છે દાંતાવાળું, જેથી કરીને જ્યારે તમે આ જે મૂવેબલ જો છે એને પાછળની તરફ મૂવ કરશો તો શું થશે? આ જે ડાયલ છે ગોળ ફરવા લાગે છે ને. તો ડાયલ ગોળ ફરશે એટલે શું થાય છે? ડાયલની સાથે સાથે આપણે અહીંયા પોઇન્ટર અટેચ કરેલો છે, એ પોઇન્ટર પણ ગોળ ફરે છે. અને એ પોઇન્ટર જે છે એનું રીડિંગ જ્યાં અટકે છે એની ઉપરથી આપણે શું કરીએ છીએ? માપન મેળવીએ છીએ, રાઈટ. તો આ જે ડાયલ કેલિપર જે છે એના વડે માપન મેળવવું ખૂબ જ ઇઝી છે. અને એના જે ભાગ છે ને, એના ભાગોની વાત કરીએ તો ભાગમાં આ છે આઉટસાઇડ જો, આ છે ઇનસાઇડ જો, આ છે ડેપ્થ બાર એટલે કે ડેપ્થ પ્રોબ, બરાબર. અને અહીંયા મેઇન જો છે બીમ સ્કેલ, એટલે કે મેઇન સ્કેલ જે આપણે કહીએ છીએ એ જ છે આ મેઇન સ્કેલ, બરાબર. તો મેઇન સ્કેલ છે. અહીંયા વર્નિયર સ્કેલની જગ્યાએ આપણને કેલિપર ડાયલ આપેલું છે, એટલે કે ડાયલ આપેલું છે. બીજો કોઈ વધારે એની અંદર ફરક પડતો નથી. ઠીક છે. અહીંયા એક રોલર છે જેનો ઉપયોગ કરીને તમે આ જે મૂવેબલ જો છે એને આ તરફ મૂવ કરાવી શકો છો, રાઈટ. તો આવો જોઈએ કેવી રીતે આપણે ડાયલ કેલિપર જે છે એના વડે મેઝરમેન્ટ લઈશું. ખૂબ જ ઇઝી અને સરળ છે, ઠીક છે. પરંતુ પાર્ટ્સ જે છે એની સ્લાઇડ અહીંયા બતાવી છે મેં. પાર્ટ્સની સ્લાઇડ છે, એમાં તમે અહીંયા ડાયલ હેન્ડ જોઈ શકો છો. આ ડાયલ હેન્ડ એટલે કે પોઇન્ટર છે. બીજું આ ડાયલ કેલિપર છે, મીન્સ કેલિપર ડાયલ છે, અને આ બીમ છે એટલે કે મેઇન સ્કેલ છે. બાકી એના ભાગ જે છે એ બધા સેમ જ છે. આઉટસાઇડ કેલ જો છે, ઇનસાઇડ જો છે, એની અંદર એક રેક આવે છે, બરાબર. રેક આવે છે. આની અંદર અહીંયા ડેપ્થ પ્રૂફ પણ આપેલો છે, બરાબર, જેના વડે આપણે ઊંડાઈ માપી શકીએ છીએ. આના વડે શું માપી શકીએ છીએ? ઇનસાઇડ ડાયામીટર, અંદરનો વ્યાસ, અને આના વડે બહારનો વ્યાસ આપણે માપી શકીએ છીએ. તો ગ્રેજ્યુએશન જે છે ને એ સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આ તમને ખબર નહીં પડે ગ્રેજ્યુએશન, ત્યાં સુધી તમે એના વડે માપી નહીં શકો, બરાબર છે. પરંતુ ગ્રેજ્યુએશન શું હોય છે મિત્રો? એટલે એટલું જ સમજવાનું છે આપણે કે જ્યારે આ જે મૂવેબલ જો જે છે એ મૂવ થાય છે ત્યારે એના સંબંધમાં આપણું ડાયલ જે છે કેટલું ફરે છે, બરાબર. અને ડાયલ જે છે એના એક કાપા વચ્ચેનું મૂલ્ય કેટલું છે એ વસ્તુ આપણે સમજવાની છે. તો આવો સમજીએ આપણે. દેખો, કેલિપર ડાયલ જે છે મૂવેબલ જો એની પર 100 ઇક્વલ ડિવિઝન હોય છે. એટલે કે અહીંયા તમને જે ડાયલ દેખાય છે એની અંદર ફરતે તમે સર્ક્યુલરલી જુઓ તો એની અંદર તમને કેટલા કાપા પાડેલા છે? 100 કાપા પાડેલા છે. કેટલા? 100. અહીંયા દેખાય છે આ 0 છે, 0 થી આ 1.1 લખ્યું છે એટલે એની અંદર 5 કાપા આવી ગયા. તો 5 કરીને અહીંયા જ્યારે 0 આવશે ત્યારે 50 થશે, અને અહીંયા આવશે ત્યારે થઈ જશે 100. તો ટોટલ 100 કાપા આ ડાયલની અંદર આપેલા છે. ઓકે, એટલું યાદ રાખવાનું છે તમારે. હવે જુઓ, જ્યારે પણ આ જે ડાયલ છે, देखो डायल જ્યારે એક જ સર્કલ અહીંયાથી ચાલુ કરીને આખું એક સર્કલ કમ્પ્લીટ કરશે ને, જ્યારે આખું સર્કલ કમ્પ્લીટ કરે છે ત્યારે આ જે જો છે, આ જો મૂવેબલ જો
કે આપણા મેઇન સ્કેલ ઉપર 2 mm નું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે મિત્રો? 2 mm નું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ હું બોલવા જઈ રહ્યો છું, તમારે યાદ રાખવાનું છે આ. અગર એક્ઝામની અંદર આવે છે તો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને કેવી રીતે મેઝરમેન્ટ લેવું એવા પણ ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર આવી શકે છે. તમને કોઈ ફિગર આપી દે ને એમ કહે કે ભાઈ આનું રીડિંગ કેટલું છે, તમે ઓપ્શન આપી દો કે આટલું રીડિંગ છે, આટલું રીડિંગ છે, તો તમે એ રીડિંગ બતાવી શકો, એ રીડિંગ ગણી શકો એટલા કેપેબલ હું તમને કરવા માંગુ છું, અને એટલા માટે આપણે આ ડિટેલમાં જોઈ રહ્યા છે. બાકી ડાયલ કેલિપરનું કન્સેપ્ટ જે છે વર્નિયર કેલિપર જેવો જ છે જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે, પરંતુ થોડુંક જ એની અંદર માઇનર ડિફરન્સ થોડુંક ઇઝી કરી આપ્યું છે આપણને મેઝરમેન્ટ માટે. તો હું શું કહેતો હતો કે જ્યારે પણ આ જે પોઇન્ટર છે એ ફૂલ એક સર્કલ કમ્પ્લીટ કરે છે, વેન ઇટ કમ્પ્લીટ્સ ધ ફૂલ સર્કલ, જ્યારે પોતાનું કમ્પ્લીટ એક સર્કલ પૂરું કરે છે ત્યારે આ જે મૂવેબલ જો છે એ કેટલી ખસે છે જમણી બાજુ, એટલે આ ગેપ કેટલી ઓપન થાય છે? 2 mm જેટલી ઓપન થાય છે. આનો એક બીજો પણ અર્થ થશે કે જ્યારે આ જે ડાયલ છે ને મિત્રો અહીંયાથી ચાલુ થાય છે, આ ફરતું 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 જ્યારે અહીંયા આવશે ત્યારે કેટલું ઓપન થાય છે? આ જો 1 mm, મતલબ આ જે 50 કાપા જ્યારે પોઇન્ટર ઓળંગે છે અહીંયા હતું અને અહીંયાથી અહીંયા આવે છે ત્યારે 1 mm જેટલું ડિસ્ટન્સ કપાય છે, અને જ્યારે ફરીથી ઘૂમીને પાછું અહીંયા આવે છે ત્યારે ટોટલ 2 mm અંતર કપાય છે. ઓકે, તો એ આપણે જોયું. હવે હું તમને એમ કહું કે દેખો ટોટલ ડાયલની અંદર કેટલા કાપા છે? 100 કાપા. કેટલા કાપા છે? 100 કાપા. સમજજો, 100 કાપા છે. એ પહેલા જ મેં તમને કીધું કે આ ડાયલની અંદર 100 કાપા છે. તો 100 જ્યારે કાપા છે, પોઇન્ટર જ્યારે 100 કાપા ફરે છે, અહીંયાથી ચાલુ કરીને અહીંયા પૂરું કરેલું 100 કાપા ફરે છે, તો કેટલું mm મૂવ કરે છે આપણું મૂવેબલ જો 2 mm. તો એની ઉપરથી હું એક કાપા માટે રીડિંગ કાઢું તો એક કાપા માટે કેટલું થાય? તો આ આપણે ચોકડી ગુણાકાર ગણિતમાં જોઈ ચૂક્યા છે. ચોકડી ગુણાકાર આનો આપણે કરીએ તો શું થઈ જાય? આનો ગુણાકાર ને આનો ગુણાકાર, અને આ તો x છે, આ તો મારે શોધવો છે, તો થઈ જશે 100 ગુણ્યા x બરાબર 1 ગુણ્યા 2. એટલે x ને શોધવો છે તો x ને કરતા બનાવી દઉં, તો x બરાબર થઈ જશે મારું 1 ગુણ્યા 2 2 ભાગ્યા 100, અને 2 ભાગ્યા 100 એટલે 0.02 થઈ જાય છે. બરાબર. તો આની ઉપરથી તમે કહી શકો કે આ જે ડાયલ છે ને એની અંદર ભલે 100 કાપા છે, જેમ કે હું તમને એમ કહું કે મારી પાસે આ ડાયલ છે, આની અંદર ટોટલ 100 કાપા છે, પણ 2 કાપા વચ્ચેનું અંતર, આ 2 કાપા વચ્ચેનું અંતર કેટલું છે? આ અંતર છે 0.02. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. કેટલું છે ડાયલ અંતર? 0.02. અને એટલા જ માટેનું લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ પણ કેટલી થશે? 0.02 જ થાય છે. જે આપણા સાદા વર્નિયરની હતી ને 0.02, એ જ રીતે ડાયલ વર્નિયર કેલિપરની અંદર પણ 0.02 જેટલી જ એની લઘુત્તમ માપ શક્તિ છે. ઓકે, ચલો જોઈએ આપણે અહીંયા એક મેઝરમેન્ટ અને એના ઉપયોગો. જેટલી વસ્તુ મેં તમને કહી છે એટલી વસ્તુનો તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. હવે એક ઉદાહરણ જોઈએ આપણે કે કેવી રીતે રીડિંગ લેવાનું હોય છે. દેખો આ જે છે ને આ મેઇન સ્કેલ છે, આ રાઈટ, આ એક ફૂટપટ્ટી છે જે સાદા વર્નિયર કેલિપરમાં હતી. મિત્રો એટલે જ હું તમને કહું છું કે તમને અગર ખ્યાલ ના આવતો હોય તો સાદું જે વર્નિયર કેલિપર છે ને આપણું, એ સાદું વર્નિયર કેલિપર એકવાર જોઈ લેવું, એ જોશો તો તમને આમાં ખૂબ જ ઇઝીલી ખબર પડી જવાની. રાઈટ, ઓકે. તો આ જે છે ને આ ધાર છે, આ ધાર છે. ઓકે, હવે તમે જુઓ કે મેઇન સ્કેલ જે છે, આ મેઇન સ્કેલ છે, ફૂટપટ્ટી છે, એની ઉપર આ ધાર કેટલું ચાલી છે આગળ? દેખો 10 mm સુધી તો ચાલી છે, એની ઉપર 11, 12 અને 13 દેખાય છે. 3 કાપા દેખાય છે તમને અહીંયા, આ 1, આ 2 અને આ 3. મતલબ કે તમારું જે મેઇન સ્કેલનું રીડિંગ છે કેટલું છે? 13 mm છે. કેટલું? 13 mm. હવે એની ઉપરનું રીડિંગ જે આપણે સાદા વર્નિયર કેલિપરમાં બંધ બેસતા કાપા વડે જોતા હતા, રાઈટ, બંધ બેસતા કાપા વડે આપણે એની ઉપરનું રીડિંગ જોતા હતા, એ સરળ કરીને અહીંયા ડાયલમાં જોવાનું છે. ક્યાં જોવાનું છે? ડાયલમાં. હવે તમે જુઓ ડાયલમાં કઈ રીતનું રીડિંગ બોલે છે. જ્યારે પણ તમે રીડિંગ જુઓ છો તમારે રીડિંગ 0 થી ચાલુ કરવાની છે. આ વાત તમારે ખાસ યાદ રાખવાની છે કે તમારે રીડિંગ અહીંયાથી ગણવાની શરૂઆત કરવાની નથી. રીડિંગની શરૂઆત અહીંયાથી ગણીને કરવાની છે, કારણ કે તમે 13 ઉપર તો પહોંચી ગયા છો ને, તો 13 ની ઉપર કેટલું છે જોવું છે આપણે. તો 13 ની ઉપર જોવા માટે 0 અહીંયા છે, અહીંયાથી તમે આગળ ગણો તો મેં તમને આગળ કીધું હતું કે એક કાપા વચ્ચેનું માપ કેટલું છે? 0.02. ઓકે, તો અહીંયા જે છે ને આ એક ઉપર આયા, અહીંયા એક કાપો એટલે 0.02, પછી 0.04, પછી 0.06, પછી 0.08 અને પછી 0.02.
1 એટલે કે આ માપ આવી ગયું 0.1 નું ઓકે એની ઉપર બીજા બે કાપા છે એટલે દેખો 0.1 એની ઉપર બીજા 0.02 અને 0.02 ધેટ ઇઝ એટલે થઈ જશે 0.14 ઓકે તો તમે જોઈ શકો છો અહીંયા 0.1 છે આ મોટો કાપો છે ને આ 0.1 છે એની પર બીજા બે કાપા છે તો એમાં 0.1 છે જો 0.1 આની અંદર તમે 0.02 અને 0.02 બીજા બે કાપા એડ કરી દો તો આ થઈ જશે 4 અને આ થઈ જશે 1 અને આ થઈ ગયું 0 આવી ગયું 0.14 તો 13 + 0.14 એટલે કેટલું રીડિંગ થઈ ગયું 13.14 ઓકે ના સમજાતું હોય તો ફરીથી હું તમને એક વખત એક્ઝામ્પલ આપીને બતાવી દઉં છું દેખો આ આપણો મેઇન સ્કેલ છે અને એની ઉપર આ ડાયલ છે ઓકે હવે અહીંયા આપણી ધાર છે તે ફેસ અથવા જે એજ છે જ્યાંથી આપણે મેઝરમેન્ટ લેવાના છે હવે માની લો અહીંયા તમે મેઝરમેન્ટ ક્યાંક કરતા હતા અને તમારી પાસે અહીંયા સમથિંગ 20 છે ઓકે 20 ઉપર 1 અને 2 કાપા આવ્યા ઓકે અને આ જે ડાયલ છે ને એ ક્યાંક અહીંયા છે આ 0 છે 0 પછી 1 2 3 4 5 આ મોટો કાપો છે 0.1 વાળો પછી માની લો 1 2 બે કાપા છે ઓકે 3 4 5 અહીંયા 0.2 વાળો કાપો છે તો અહીંયા છે ને તમે મેઇન સ્કેલનું રીડિંગ કેટલું છે આપણું 20 છે આ 20 છે 20 ની ઉપર 1 અને 2 બે કાપા છે પ્લસ 2 એટલે ટોટલ કેટલું થઈ ગયું 22 આપણું મેઇન સ્કેલનું રીડિંગ છે બાકીનું અંદરનું જે રીડિંગ છે એ આપણે ડાયલમાં જોવાનું છે હવે ડાયલનો કાંટો જે છે ક્યાં છે અહીંયા છે ક્યાંક હવે એ ડાયલનો કાંટો અહીંયા છે મતલબ કે જો હું તમને બતાવું હજી થોડુંક વધારે ડિટેલમાં આ 0 અહીંયા છે 1 2 3 4 5 અહીંયા થઈ જશે 0.1 અને 1 2 3 4 ને 5 આ થઈ જશે 0.2 ઓકે આપણો બંધબેસતો કાપો ક્યાં છે અત્યારે એક્ઝામ્પલ તરીકે મેં લીધું છે એમાં અહીંયા છે અહીંયા બરાબર ને એટલે દેખો આટલે સુધી કેટલું થઈ ગયું 0.1 અને એની પર બીજા બે કાપા એટલે કેટલું થઈ જશે 0.14 અને અહીંયા 22 છે ને 22 + 0.14 ધેટ ઇઝ થઈ જશે 22.14 mm ઓકે તો આ રીતે ડાયલની અંદર ખૂબ જ ઇઝીલી ક્યાંય કોઈ ડિસ્કાઉન્ટની ગણતરી મીન્સ ગુણાવવાનું નથી ડાયરેક્ટ જ એનો જવાબ આવી જતો ઓકે મિત્રો હવે આપણે જોઈએ કે અગર તમને ડાયલ કેલિપર ઇંચમાં પૂછે તો તમે કેવી રીતે માપી શકશો એક વખત જોવાનું જ છે બરાબર જેથી કરીને તમને આઈડિયા આવી શકે દેખો આ જે છે ને રેફરન્સ એજ છે બરાબર અને અહીંયા શું છે એક ઇંચનું આપણને આપેલું હોય છે પરંતુ એની અંદર તમને આ 0 છે પછી આ 0.1 0.2 ઇંચ 0.3 ઇંચ 0.4 ઇંચ 0.5 ઇંચ 0.6 ઇંચ 0.7 ઇંચ એવી રીતે એની અંદર માપ આપેલા હોય છે ઓકે અને એની અંદર જ્યારે તમે જશો જેમ કે હું તમને અહીંયા કહું આ 0 ઇંચ છે બરાબર 0 ઇંચ અને આ જે છે આ શું છે 1 ઇંચ છે તો એની અંદર 10 ભાગ પાડી દીધા એટલે આ શું થઈ જશે આ એક લખ્યો છે શું છે 0.1 ઇંચ છે બરાબર એ રીતે આ જે 8 છે શું થઈ જશે 0.8 ઇંચ છે બરાબર ને એ ક્લિયર છે ઓકે આપણને પછી આ ડાયલની વાત કરીએ તો ડાયલ જે છે એમાં 100 ડિવિઝન છે બરાબર 100 ડિવિઝન છે ટોટલ તો 100 ડિવિઝન છે તો એના એક કાપાનું મૂલ્ય જે છે એ થઈ જશે 0.001 ઇંચ થાય છે કેટલું થાય છે 0.001 ઇંચ આ યાદ રાખવાનું છે 100 કાપા આપ્યા હોય તો 0.001 ઇંચ થાય બરાબર હવે જુઓ અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું છે આપણી પાસે દેખો જ્યારે આ 0 પર 0 આવેલો છે ત્યારે અહીંયા 7 ઉપર રીડિંગ આવેલું છે મતલબ કે 0.7 જેટલું રીડિંગ છે બરાબર હવે એ રીડિંગ જે છે ને આપણે મેઝરમેન્ટ લઈએ છીએ કોઈ ઇંચ વાળું કોઈક રીડિંગ જે આપણે લઈએ મેઝરમેન્ટમાં અને આ રીડિંગ જે હું ઓપન કરું છું અહીંયા બરાબર તો અહીંયા તમે જુઓ 1 ઇંચ તો અહીંયા પૂર્ણ થઈ ગયું એટલે લખ્યું છે અહીંયા 1 ઇંચ મતલબ રીડિંગ જે છે એની અંદર 1 ઇંચ તો આવી જ ગયું હવે 1 ઇંચની ઉપર કેટલું છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ દેખો 1 ઇંચની આ 1 ઇંચ છે 1 ઇંચની ઉપર આ 0.1 0.2 0.3 ને 0.4 મતલબ લખ્યું છે મેં અહીંયા 1 ઇંચ તો કમ્પ્લીટ છે એની ઉપર 0.4 ઇંચ પૂરું છે તો આ એક જોયું આપણે આ 1 ઇંચ એની ઉપર બીજા 4 કાપા છે એટલે 0.4 કારણ કે આ બધા કાપા તો 0 પોઈન્ટમાં છે મેં તમને પહેલા જ કહી દીધું તો 1 ઇંચ એની ઉપર 0.4 ઇંચ હવે આપણે ડાયલમાં જોઈશું ડાયલમાં દેખો કઈ રીતે આપ્યું છે આપણને હવે ડાયલમાં આપણને એવું કીધું છે કે તમારું ડાયલ ક્યાંક અહીંયા છે અને મેં તમને હમણાં જ કીધું કે આનું જે રીડિંગ છે એ શું છે 0.001 ઇંચમાં છે તો અહીંયા ટોટલ કેટલા કાપા આવ્યા છે 35 એની ઉપર સોરી અહીંયા 35 અહીંયા 30 એની ઉપર બે કાપા એટલે 37 કાપા છે
37 કાપા હોય ને એક કાપાનું મૂલ્ય 0.001 હોય તો ટોટલ મૂલ્ય કેટલું થઈ જાય 0.037. તો એ જ અહીંયા લખ્યું છે. તો પહેલું જે રીડિંગ છે આ 1 ઇંચ, પછી 0.4 ઇંચ અને આ ડાયલની અંદરનું રીડિંગ છે 0.037 અને એનો આપણે સરવાળો કરીએ તો આપણું રીડિંગ ફાઇનલી થઈ જતું હોય છે 1.437. આ ઇંચની અંદર રીડિંગ આવ્યું. ખૂબ જ ઇઝી છે. અગર તમને આવી કોઈ ફિગર આપી દે, મિત્રો દેખો આવી ફિગર આપી દે તમને એમ કહે છે કે ભાઈ રીડિંગ કેટલું છે, 4 ઓપ્શન આપી દો તો તમે કેવી રીતે ગણો? ઇંચની અંદર છે, બોલો. આ રીતનું અગર ક્યાંક તમને મેઝરમેન્ટ આવતું હોય છે તો આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થાય છે અને ક્યાંય પણ તમે જોઈ લો ઇંચની અંદર મેઝરમેન્ટ દર્શાવતો વિડીયો કોઈ ટેકનિકલ એકેડમીની અંદર તમને નહીં આપ્યો હોય, ઠીક છે, એમએમની અંદર તો હોય છે, પરંતુ ઇંચની અંદર પણ આપણે નામ એકેડમીની અંદર અમે ઇંચની અંદર પણ તમને કેલ્ક્યુલેશન બતાવીએ છીએ ઘણી વખત, કારણ કે કોઈ ક્વેશ્ચન જે છે એની અંદર એક્ઝામ ટફ કરવા જતા હોય ત્યારે ઇંચમાં આવી જતા હોય છે, ઠીક છે. અને એવું જરૂરી નથી કે જીએસઆરટીસીની એક્ઝામની તમે તૈયારી કરો, તમે આગળ ઓએનજીસીની પણ તૈયારી કરતા હોઈ શકો છો. તમે હમણાં જ એક જાહેરાત પડી છે ઈસરોની અંદર ફિટર, અને ઈસરોની અંદર ફિટર અને જુદા જુદા ટ્રેડ જે છે એની અંદર વેકેન્સી પડી છે તો એની અંદર પણ આ પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે છે મિત્રો, ઠીક છે. તો આપણો જે કોર્સ જે છે એ આખો એ પ્રકારનો કોર્સ છે કે જે દરેકે દરેક વેકેન્સીસની અંદર તમને હેલ્પફુલ થઈ શકે અને અમારા એવા જ પ્રયત્નો છે કે અમે તમને અલગ અલગ વેકેન્સીસની અંદર હેલ્પફુલ થઈ શકીએ, ઠીક છે. જેથી કરીને તમે તમારું ટાર્ગેટ જે છે અચીવ કરી શકો છો. આ જે વેકેન્સી છે એની ઉપર ડિટેલ વિડીયો આપણે ઇન ફ્યુચર લાવવાના છે અને આ સાથે આપણો જે ડાયલ વર્નિયર કેલિપરનો વિડીયો જે છે એ પૂર્ણ થાય છે. અગર તમને કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, એનો ચોક્કસથી અમે જવાબ આપીશું. સાથે સાથે તમે કોઈ ટેકનિકલ ક્વેરી હોય તો તમારે કમેન્ટ કરવી અને સાથે સાથે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ખાસ કમેન્ટ કરો, એક પ્યારી સી કમેન્ટ કરી દો, જેથી કરીને અમને આગળના વિડીયો બનાવવાનું એક મોટિવેશન મળતું રહે. મિત્રો વિડીયોઝ જે છે ઘણા વિદ્યાર્થીઓને તૈયારી નથી કરવી, સિલેક્શન મેળવવું છે, હા સિલેક્શન મેળવવું છે, પરંતુ તૈયારી નથી કરવી, ટેકનિકલ વિડીયો જોવા જ નથી. કોઈ પણ વિડીયો જ્યારે કોઈ ટેકનિકલ વિડીયો આવે છે ને એ ટેકનિકલ વિડીયો સ્ટુડન્ટ્સ જોતા જ નથી, ઠીક છે. સ્ટુડન્ટ્સને કેવા વિડીયો જોઈએ છે? સ્ટુડન્ટ્સને એવા વિડીયો જોઈએ છે કે એક્ઝામ ક્યારે આવશે, ને એક્ઝામ ક્યારે આવશે, પછી સ્ટુડન્ટ્સને એવા વિડીયો જોઈએ છે કે મેરિટ કેટલું અટકશે. અરે મિત્રો તમે તૈયારી કરશો તો મેરિટ અટકશે ને, અને એક્ઝામ આવશે ત્યારે તૈયારીની જરૂરત પડશે. તો તમારું હાથમાં શું છે? તૈયારી છે. તમારા હાથમાં આ બધું નથી, એ જ્યારે આવશે ત્યારે આવશે. તમારા હાથમાં માત્ર ને માત્ર પ્રિપેરેશન છે, તો તમારે પ્રિપેરેશન કરવાની છે. જેવા પણ પ્રિપેરેશન્સના વિડીયો બનતા અગર પોસ્ટ થાય છે તો એ વિડીયો તમારે ખાસ ખાસ અને ખાસ જોવાના છે, ઠીક છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ સો મચ.